हेलो मित्रों फ्रेंड्स केम छो फ्रेंड्स। एक बार कोशिश करने से फिर से मत घबराना, क्योंकि इस बार शुरुआत जीरो से नहीं पर अनुभव से होगी। मैं શા માટે તમને આવી લાઈન કીધી? કારણ કે મારો આજનો ટોપિક છે પરાજયને વિજયમાં ફેરવી નાખો। ફ્રેન્ડ્સ, પરાજય એટલે શું? તો હારી ગયેલો માણસ, ફેલ થઈ ગયેલો માણસ। જે ફેલિયર છે એ સ્ટુડન્ટ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, રાઈટ? જેને શું કહેવાય છે? પરાજય થયો હોય તો તેને વિજયમાં કઈ રીતે લાવો, તો તેના અમુક પોઈન્ટ્સ આપણને લેખકે કીધેલા છે। જે બુક છે મેજિક ઓફ થિંકિંગ બિગ, જેનું ચેપ્ટર છે 11 પરાજયને વિજયમાં ફેરવો। તો સાંભળો મિત્રો, તમારી નિષ્ફળતાના કારણો તપાસો, સફળ થવાનો માર્ગ શોધો। આપણે નિષ્ફળ ગયા છીએ તો શા માટે થયા છે, આપણી શું ભૂલ છે જેને આપણે સુધારવાના છે અને તેના પ્રયત્નો કરવાના છે। ભવિષ્યમાં ફરી એ જ ભૂલ ન થાય તે માટે શું કરવાનું છે? નિષ્ફળતા એ શ્રેષ્ઠ રસ્તો છે, તેમાંથી આપણે કશું નવું શીખવાનું છે। પરાજય છે માત્ર લાગણી જ છે, એથી વસ્તુ કશું જ નથી। તમારી નબળાઈને ઓળખવાની હિંમત કરો, તમારી નબળાઈઓને સુધારો, પારખો અને તેમાંથી આગળ આવો, તમે પ્રોફેશનલ બનો। લેખક કહે છે નસીબનો વાંક કાઢવાનું બંધ કરો। જો નસીબનો વાંક કાઢીને બેસી રહીશું તો આપણે ત્યાંના ત્યાં જ રહીશું। આપણે જે જગ્યાએ પહોંચવું છે, જે જગ્યા પર જવું છે ત્યાં પહોંચી શકતા નથી। એક બહુ મસ્ત એક્ઝામ્પલ આપે છે લેખક કે ડૉક્ટર હોય છે, હવે ત્યાં હોસ્પિટલમાં કોઈ માણસ આવે છે જે મૃત્યુ પામે છે તો તેનું પોસ્ટમોર્ટમ કરે છે। શા માટે? કારણ કે ચેક કરે છે શા કારણે મૃત્યુ પામે છે, જેના કારણે આપણે બીજી વાર આવો કોઈ વ્યક્તિ હોય તેને આ ટાઈપનો રોગ અથવા તો એને આ કારણ ન આવે, રાઈટ? એવી જ રીતે કોઈ વિમાનનો અકસ્માત થયો હોય છે તો લોકો શું કરે છે? જે વિમાનના ત્યાં મેન હોય તે લોકો શું કરે છે? તે લોકો આવે છે, એરલાઇન્સના લોકો તેને ચેક કરે છે, કાટમાળ બધો ભેગો કરે છે, કઈ ખામી હતી વિમાનમાં તે જોવે છે અને સેકન્ડ ટાઈમ આ ટાઈપનો અકસ્માત ન થાય તેવા એ લોકો પ્રયત્ન કરે છે। એટલે કે નિષ્ફળતામાંથી પણ તે લોકો સફળ થવાનો રસ્તો ગોતે છે। આપણે જ પણ એવી રીતે શું કરવાનું છે? આપણી કામ કરવાની જે ધગસ છે એમાં જુદા જુદા પ્રયોગો ચાલુ રાખવાના છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને આપણે સફળ થવાનું છે। હંમેશા વિચારવાનું છે। કેવા વિચારો કરવાના છે? કે આપણે જે કંઈ વિચાર કરીએ છીએ ને એમાં એક જાદુ હોય છે મિત્રો। તો કઈ પ્રકારનું? કે જો તમે નેગેટિવ વિચાર કરશો તો તમારા વિચારોમાં શું થશે? હંમેશા નેગેટિવિટી આવશે અને તમે સફળ થવાના રસ્તા નહીં મળે। તેના બદલે તમે જો પોઝિટિવ વિચાર કરશો તો શું થશે? તમારું મગજ છે તે આપોઆપ તમને સારા વિચારો, એટલે કે તમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ કરશે, રાઈટ? એટલે કે આપણે શ્રદ્ધા છે એ રાખવાની છે, એ જ મહત્વની વસ્તુ છે। દરેક પરિસ્થિતિની સારી બાજુ હોય છે, તો આપણે જો ખરાબ પરિસ્થિતિ આવે છે તો તેમાં પણ આપણે સારી બાજુ કઈ છે તે જોવાની છે। એટલે કે આપણે હિંમત હારીને બેસી જવાનું નથી, આપણે પણ આગળ વધવાનું છે અને સફળ થવાનું છે, રાઈટ? થેન્ક યુ।